આજે વિશ્વ ચકલી દિવસ છે। આ ચકલી હાલ લુપ્ત થતી જાય છે। શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે। ત્યારે સરકાર તેમજ પક્ષી પ્રેમી આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે। ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે। ત્યારે ધાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે 2013 થી એક અભિયાન શરૂ કર્યું હતું। શંભુભાઈને એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી અને આ પ્રેરણા થકી 51,000 લાકડાના ચકલી ઘર બનાવવાની સાથે તેનું લોકોને વિતરણ કરવું સાથે લોકોને ચકલીને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે। નાનું એવું પક્ષી ચકલી જે તમારા આંગણામાં તમારા ઘરમાં ચીંચી કરતી આવતી અને તમારા ચહેરા પર સ્મિત લાવતી અને બાળકોને અતિ પ્રિય ચકીબેન એકંદરે લુપ્ત થતી ગઈ છે। ધાંગધ્રામાં રહેતા શંભુભાઈ મિસ્ત્રી ચકલીઓને બચાવવા માટે અને તેને પ્રજાતિ તસવીરોમાં નહીં પરંતુ શહેરમાં મોરામાં ચીંચી કરતી પાછી આવે અને તેનો અવાજ લોકોના ચહેરા પર સ્મિત લાવે તેવું કાર્ય કરવા માટે આગળ આવ્યા છે। તેમનો વ્યવસાય સુથારી કામ કરે છે પણ તેમની સેવામાં એક વિશેષતા છે। પોતાના ધંધામાંથી સમય કાઢીને તેઓ 2 કલાક આ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે અને તે ઘર મજબૂત ટકાઉ વરસાદથી ઠંડીથી ગરમીથી રક્ષણ આપે છે અને તેની આવરદા 10 થી 12 વર્ષની હોય છે। તેઓ અત્યાર સુધીમાં 51,000 ચકલી ઘર વિતરણ કરવા માટે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ કર્યો છે જેમાં 10 વર્ષનો સમય લાગ્યો હતો। લાકડાના ચકલી ઘર બનાવવાની પ્રેરણા તેમને તેમના ઘરમાં એક પૂંઠાનું ઘર લગાવેલું હતું જેમાં ચકલીનો માળો હતો। તે રોજ ઘરેથી નીકળતા અને તેની તરફ જોતા અને આમ જોતા જોતા તેમને ચકલી પ્રત્યે અનેરો લગાવ થઈ ગયો પણ વરસાદ આવવાથી ઘર ભીંજાઈને તૂટી ગયું અને માળા માટે ઈંડા નીચે પડીને તૂટી ગયા। આ જોઈને શંભુભાઈની આત્મા કાંપી ઉઠી અને તેમણે નક્કી કર્યું કે આજથી હું આમના માટે લાકડાના મજબૂત ઘર બનાવીશ જેથી કરીને ચકલીની કરેલી મહેનત નિષ્ફળ ન જાય અને તેઓએ એક મજબૂત ઘર મળી રહે અને પોતે જાતે જઈને ચકલી ઘર શાળાઓમાં લોકોના ઘરે મંદિરો અનેક જગ્યાએ ફ્રીમાં લગાવીને ઘરે ઘરે એક ચકલી ઘર લગાવવાનું અભિયાન ચાલુ કર્યું અને આ અભિયાનમાં તેમને ખૂબ સફળતા મળી। અનેક સંસ્થાઓની સાથે ચકલી ઘર વિનામૂલ્યે વિતરણ પણ કર્યું। તેમણે આ અભિયાનમાં જોડાયા અને શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ ચકલી ચીંચી કરતી પાછી આવવા લાગી। જ્યાં ઘણા સમયથી લોકોએ ચકલીઓ ન જોઈ ત્યાં પણ આવવા લાગી અને લોકોમાં એક અનોખી લાગણી ઉત્પન્ન થઈ। આ જોઈને લોકો જન્મદિવસ ઉપર શ્રદ્ધાંજલિ રૂપે ચકલી ઘર બનાવીને આ કાર્યમાં શંભુભાઈને મદદરૂપ થઈને ચકલીઓને પાછી લાવવાનો પ્રયત્ન સફળ થયો છે। હવે લોકોમાં જાગૃતતા આવી છે અને પોતાના ઘરે ચકલી ઘર લગાવતા થયા છે। ધીમે ધીમે બધાના સહકારથી આપણે આ લુપ્ત થતી ચકલીઓને બચાવી શકીશું અને આ પરમાત્માના જીવનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે। પ્રકૃતિ તેના સૌંદર્યથી શોભે છે, તેને નાશ કરવાનો આપણે કોઈ અધિકાર નથી। આપણી ભૌતિકતા માટે કોઈ પણ જીવનો નાશ કરવો એ માનવ જીવના વિનાશને નોતરે છે। તેથી પ્રકૃતિ સાથે પ્રેમ કરી અને તેના જીવનું રક્ષણ કરી તે માટે લોકોને અપીલ કરી હતી। શંભુભાઈ પોતે આ ચકલી ઘર સ્કૂલમાં, મંદિરમાં તેમજ બગીચા અને તળાવની આસપાસ જાતે જઈને લગાડી આપે છે। તેમના દ્વારા ચકલી ઘર લેવા આવનાર વ્યક્તિને આ ચકલી ઘર નિઃશુલ્ક આપે છે। જો કોઈ વ્યક્તિને વધુ જોઈતા હોય તો ખર્ચાના પૈસા લઈને બનાવી આપે છે। આ કાર્યમાં તેના મિત્રો પણ તેને મદદરૂપ થાય છે। પક્ષી પ્રેમીઓ પણ આ સેવાકીય કાર્યમાં સાથ આપી રહ્યા છે। છેલ્લા 10 વર્ષથી મારી ડાબી બાજુ જે ઊભેલા છે શંભુભાઈ મિસ્ત્રી, તેઓ ચકલીઓ જે લુપ્ત થઈ રહી છે એનું સંવર્ધન કરી અને તે કઈ રીતે એની વસ્તી વધે તે માટે છેલ્લા 10 વર્ષથી નિઃશુલ્ક વિના મૂલ્યે 51,000 ચકલી ઘરોનું વિતરણ એમણે કરેલું છે અને દર વર્ષે ધ્રાંગધ્રા કોલેજમાં આવી અને કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનોને પોતે આ વિતરણ કરે છે। તેટલું જ નહીં, સાથે સાથે ચકલી ઘર કઈ રીતે બાંધવું, ક્યાં બાંધવું, કઈ સિઝનમાં બાંધવું અને તેને કેમ ચકલીઓ તેમાં હિંમતપૂર્વક શાંતિથી સ્વસ્થતાઓ રહી શકે તેનું પણ માર્ગદર્શન આપે છે। મારું નામ શંભુભાઈ મિસ્ત્રી અને મેં 10 વર્ષ પહેલાં એક સપનું સેવ્યું હતું જે ચકલીનો મારો બચ્ચું તેમાં પડી ગયું હતું અને મેં એક એવો ધ્યેય લીધો હતો કે 51,000 ઘરનું હું વિતરણ કરીશ અને 2013થી આ મારી ચકલી ઘરની બનાવવાની સફળ થઈ। આ સફળમાં મને ઘણા એવા ચેલેન્જ મળ્યા, મારી સાથે ઘણા લોકોએ સહકાર આપ્યો અને મને ઘણાએ મદદ કરી। મેં સ્કૂલોમાં, કોલેજોમાં, મંદિરોમાં અને જેટલી જગ્યાએ હું આ પ્રચાર કરી શકું અને આ લુપ્ત થતી પ્રજાતિને બચાવી શકું એનો પ્રયત્ન કર્યો અને આજ 2024માં જે મેં સપનું સેવેલું કે 51,000 ઘરનું હું વિનામૂલ્યે વિતરણ કરીશ તે આ મારું સપનું આજે 20 માર્ચે હું પૂરું કરું છું વિશ્વ ચકલી દિવસના દિવસે અને 51,000 ચકલી ઘરનું વિતરણનું કાર્ય આજે આ કાર્ય કર્યું। તો એમાં હું દરેક લોકોને એવું માર્ગદર્શન આપું કે દરેક લોકો 5,000 10,000 ઘરનું પ્રેરિત કાર્ય કરે જેથી કરી આ લુપ્ત થતી પ્રજાતિને આપણે બચાવી શકી અને
અને ભવિષ્યમાં પ્રકૃતિ અને પ્રકૃતિ પ્રત્યે આપણે સાવધ રહીએ અને ચકલીઓની રક્ષા કરીએ. મારું નામ ઝાલા જાનવી બળવંતી છે. હું SSP જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની છું. આજે ચકલી દિવસ નિમિત્તે અમારા કોલેજમાં ચકલી દિવસની કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આજકાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે, તેના કારણે શંભુભાઈ જેવા પક્ષી પ્રેમીઓએ અમને ત્યાં ચકલી ઘર વિના મૂલ્યે આપે છે અને તેનાથી અમે પ્રેરિત થઈ અને અમે પણ ચકલી બચાવશું. મારું નામ ઝાલાપ્રિયાબા જયપાલસિંહ છે. હું SSP જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અમારે ત્યાં આજે પ્રોગ્રામ થયેલો, એમાં શંભુભાઈએ નિઃશુલ્ક કે અમને ચકલી ઘર વિતરણ કરેલા અને એ ચકલી ઘરથી અમે બધા જ વિદ્યાર્થીઓ વધારે ને વધારે ચકલીઓને મદદરૂપ થાય એવા કાર્યો કરશું અને એમને અમને આ ઘર આપ્યા નિઃશુલ્ક, એમના માટે એમને ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.